ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6.5. દર્શાવો કે સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C એ ત્રણ સદિશો A B C થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. એટલે કે સદિશ A B C નો જે ડોટ પ્રોડક્ટ છે, અહીંયા ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર એ આ ત્રણ સદિશો જેની ત્રણ પાસેની બાજુઓ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. ચાલો હવે આપણે સાબિત કરીએ. તો પહેલા આપણે સદિશ A B અને C થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકને તૈયાર કરીએ. તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આપણને સમાંતર બાજુ ચતુષ્ફલક મળે. ધારો કે આ સદિશ A છે, આ સદિશ B છે અને આ સદિશ C છે. બરાબર છે. હવે સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ બરાબર છે, તો એના બરાબર આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ ગુણ્યા તેના તળિયાનું ક્ષેત્રફળ, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તેનું ક્ષેત્રફળ આપણે લઈએ. બરાબર છે. તો હવે આની ઊંચાઈ શોધવા માટે આપણે સદિશ A ના શીર્ષમાંથી અહીંયા z અક્ષ ઉપર લંબ દોરી દઈએ. ધારો કે સદિશ A એ z અક્ષ સાથે બનાવેલો ખૂણો અહીંયા થીટા છે. તો આ લંબનું મૂલ્ય થશે A cos થીટા, જે B ક્રોસ C ની દિશામાં ગોઠવાયેલો હશે. કારણ કે B ક્રોસ C ની દિશા એ બંને અક્ષોને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે તૈયાર કરી શકીએ છીએ. બરોબર. તો હવે A ડોટ B ક્રોસ C બરાબર A નું મૂલ્ય ઇન્ટુ B ક્રોસ C નું મૂલ્ય ઇન્ટુ બંને વચ્ચેનો ખૂણો. તો A અને B ક્રોસ C વચ્ચેનો ખૂણો થીટા છે, તો cos થીટા. બરોબર છે. હવે A cos થીટા એને આપણે સાથે લઈ લઈએ ગુણ્યા B ક્રોસ C નું મૂલ્ય. તો A cos થીટા એ આપણા સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ થઈ, અને B ક્રોસ C તો હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે ધારો કે આપણે અહીંયા B ક્રોસ C થી બનતો ત્રિકોણ વિચારીએ તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ હાફ ઇન્ટુ B ક્રોસ C નું મૂલ્ય થાય. તો અહીંયા આગળ આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્ફલક છે, એટલે આ બે ત્રિકોણ ભેગા થયા કહેવાય. તો હવે B ક્રોસ C નું મૂલ્ય એ આપણને આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપે છે. બરોબર. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે A cos થીટા એટલે સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ એને ગુણ્યા B ક્રોસ C નું મૂલ્ય એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આ થશે આપણા માટે સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ. બરોબર છે. તો A ડોટ B ક્રોસ C એ આપણને સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ આપે છે, કે જે સમાંતર બાજુ ચતુષ્ફલક માટે સદિશ ABC એ તેની ત્રણ ક્રમિક બાજુઓ છે. ક્લિયર મિત્રો?